હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. આ ભજન આપણે બધાએ સાંભળ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. જયમીન વર્મા, નમસ્કાર. નમસ્કાર બધાને નમસ્કાર. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. આ બધું આ ભજન મેં બધાએ સાંભળ્યું છે. હરિના નામ હજાર હતા, એમને હરિજી કયા નામે કંકોત્રી લખી. પણ હરિના નામ કેમ હજાર હતા? તો એ હરિ હતા એટલે એમના નામ હજારો હતા. કૃષ્ણ ભગવાનના નામ હજારો છે, ભગવાન શ્રી રામના નામ હજારો છે, હનુમાન દાદાના નામ હજારો છે, અર્જુનના નામ હજારો છે. એ બધા કંઈક હતા એટલે એ ભગવાન છે. નારાયણના નામ કેટલા, નારાયણે કેટલા અવતાર લીધા અને એ અવતારોના નામ પણ ઘણા. તો એ નારાયણ હતા, એ હરિ હતા એટલે એમના નામ હજારો હતા. અત્યારે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નામ પણ હજારો છે. બહેનોને ટપાલ લખવી હોય અથવા ભાણિયાનો લગ્ન હોય અને કંકોત્રી લખવી હોય તો પણ અત્યારે એવું કામ થઈ ગયું છે કે મોદીજી તમારા કેટલા નામ, કયા નામે તમને ટપાલ કે કંકોત્રી લખવી, કયા નામ, કયા સરનામ લખવી તમને. વડાપ્રધાન શ્રી તો છે જ, અને એ સિવાય પણ ઘણા નામથી નવાજવામાં આવ્યા છે. યુગ પુરુષ, મહાપુરુષ, અવતારી પુરુષ, મહામાનવ, આવા હજારો નામથી. પછી પ્રધાનમંત્રી પોતે પણ ચોકીદાર, હું સેવક છું જનતાનો, સેવક બની જોઈએ, ચોકીદાર બની જોઈએ. વડાપ્રધાન તો છે. ત્યારબાદ હમણાં 22 જાન્યુઆરી 2024 રોજ ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એ વખતે પણ એમને ઘણા નામો આપવામાં આવ્યા છે. એમાં ચંપતરાય, કે જેઓ રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ છે, એ ચંપતરાયજીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને વિષ્ણુ ભગવાનનો અવતાર કીધા. ત્યારબાદ તેઓ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ અને ત્યાર બાદ જે દેશની જનતાને જો તેઓ બેઠા હતા એમને સંદેશો આપતા હતા. એમાં એક સ્વામી ગોવિંદગીરી મહારાજજી હતા, એમને પણ એ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ છે, જેમને પણ શિવાજી મહારાજ સાથે વડાપ્રધાન મોદીજીની સરખામણી કરી, તુલના કરી. વડાપ્રધાન મોદીજીને રામ સાથે પણ સરખાવ્યા. તમે જોઈ લો, ભગવાન રામ સાથે બધા નેતાઓને સરખાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અમિતભાઈ છે, આને ઘણીવાર લક્ષ્મણે કહેવામાં આવે છે, ચાણક્ય કહેવામાં આવે છે, યોગી આદિત્યનાથને પણ હનુમાન દાદા કહેવામાં આવે છે, આ કહેવામાં આવે છે, એ કહેવામાં આવે છે. મિત્રો, મારી વાત એટલા માટે છે, હું શું કામ આવું કહી રહ્યો છું, શું કામ આ કહી રહ્યો છું? કારણ છે, કોઈ માણસને કોઈની સાથે અને એમાં ભગવાનની સાથે સરખાઈ દેવો કેટલું યોગ્ય છે. અને એક એવું ચિત્ર કે તમને મને બધાને વિચલિત કરી દે છે. એ ચિત્ર તમે બધાએ જોયું છે કે ભગવાન શ્રી રામને જે નાના બતાવ્યા છે, એ ભગવાન શ્રી રામના આંગળી પકડી અને અયોધ્યા મંદિર તરફ વડાપ્રધાન મોદીજી લઈ જાય છે, એવો એક પોસ્ટર. અને કોઈ પણ સનાતન ધર્મના જે લોકો છે, કોઈ વિજ્ઞાન જાથા, ફલાણું ઢીકણું, એવા બધા લોકો પણ કોઈ બોલ્યા નહીં, કોઈની લાગણીઓ નહોતું પણ. અને એ દ્રશ્ય આપણે બધાએ જોયું. એ દ્રશ્ય અગર જો કોઈ બીજાનું હોત તો શું થોત? તો બધા ઉમટી પડે. વિષ્ણુ ભગવાનનો અવતાર બોલી દેવો, રામની સાથે રામને નાના બતાવી અને આ કરી દેવો. આવા ઘણા ઘણા એવા દાખલાઓ છે કે તમે એક બે વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું. એ બધા વિડીયો તમે જોયેલા છે, પણ એક વિડીયો કદાચ તમે નહીં જોયો હોય. એ વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું. આજે હું જે વાત કરવાનો છું ને, એ તમારે ખૂબ સમજવાની જરૂર છે. પણ તમને કોને અધિકાર આપ્યો છે કે જે દેશના લાખો ક્રાંતિકારીઓ, જે ગોરા અંગ્રેજો સામે લડ્યા છે, સહેજ પણ એક લેશ માત્રનો
પણ એમને કોઈ એવી વાત નથી રાખી અને લડ્યા છે બિલકુલ દેશ માટે અને પોતાનો બલિદાન આપી દીધો છે હસ્ત એ અંગ્રેજોને ખદેડવામાં. આજે તો અંગ્રેજો છે જ નહીં દેશમાં. તમે આઝાદીની વાત કરો છો, આજે 2014 પછી જે આઝાદી મળી, તો આજે તો અંગ્રેજો છે જ નહીં, છતાં પણ દેશને લૂંટવામાં આવી રહ્યો. અત્યારે કોણ લૂંટી રહ્યો? 1947 પછી ભારત દેશને કોને લૂંટ્યો? ગોરા અંગ્રેજો તો જતા રહે. તો અહીંના જે ભારતીયોને લૂંટી ગયા. અને એ જ એક અભિનેત્રી દ્વારા એવું કહેવામાં આવે છે કે 2014 પછી આપણને સાચી આઝાદી મળી. તો એ લાખો ક્રાંતિકારીઓ, ખુદીરામ બોઝ 16 વર્ષની ઉંમર ફાંસી ચડી ગઈ. 22 વર્ષની ઉંમર. જો આપણે કોઈ વિચાર જ ના કરીએ, ક્યારે પણ આપણે વિચાર ના કરી શકીએ, એ ઉંમરની અંદર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુજી જેવા વ્યક્તિઓ દેશના કાજે હસ્ત ફાંસીના માછલાને આમ ચૂમી લીધો. એ દોરીને ચુમાન કરી અને હસ્ત ફાંસીના માછલા ઉપર ચડી ગયા. લાખો ક્રાંતિકારીઓએ બલિદાન આપી દીધા. અને એ ક્રાંતિકારીઓ શું અપમાન નથી? કોઈની લાગણીઓ તું ભોણી. એક સનાતની, કંગના રાણાવત સનાતની જ, એક સનાતની, જેમને સનાતનીઓએ બલિદાન આપી દીધો, એમની પણ પરવા કર્યા વગર એક વ્યક્તિ માટે વાહવાહી કરી રહ્યો. ત્યારબાદ તમે જુઓ ફિલ્મ અભિનેતા. એક વિડીયો હું તમને એ પણ બતાવવા જઈ રહ્યો છું, જોયો છે તમે બતાવે, પણ થોડો જૂનો. એક વ્યક્તિને ગુજરાતનો બાપ બતાવી રહ્યા, કા ગુજરાતનો બાપ, અને ત્યાં સભાની અંદર બધા સોંભળી રહ્યા. અંધભક્તો, ગોબર ભક્તોનું હું કહેવા માંગુ છું, ઘણી વાર હું નહીં બોલતો કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું હું બાપ માનું છું, કૃષ્ણ કુમારસિંહજીનું હું બાપ માનું છું, નરસિંહ મહેતાજીનું બાપ માનું છું, જલારામ બાપા જ હું બાપ માનું છું, બગદાણાવાળા બાપા સીતારામજીનું બાપ માનું છું. એવા કેટલાય સંતો મહાત્માઓ ગુજરાતની ભૂમિ ઉપર થઈ ગયા, દેશની ભૂમિ ઉપર થઈ ગયા. હરેક ક્રાંતિકારી કે જે દેશ માટે લડ્યો, એ ક્રાંતિકારીઓનો પિતાજી બાપ માનું છું. એક જુઠ્ઠા વ્યક્તિને હું શું કામ બાપ માનું? કારણ શું? અને જુઠ્ઠો વ્યક્તિ મારો બાપ ન હોઈ શકે, મને એટલી ખબર પડે, અને હું એનો બાપ ન માનું. પણ એક ફિલ્મનો અભિનેતા પરેશ રાવલ, તમે બધાએ નામ સાંભળ્યું છે. આ વિડીયો જ્યારે જોઈએ ને એટલે અંધભક્તો, ગોબર ભક્તોનું મને એમ થાય કે આ અભિનેતા આટલી બધી વાહવાઈ, અને ગુજરાતનો બાપ એક વ્યક્તિ. આ બધા લોકોને બાપ માને એનું કારણ એ બધાનો ઇતિહાસ તમે જોઈ લો. જલારામ બાપા, જેનો આવે ન પાર એવો અન્નનો ભંડાર, ત્રણેય લોક બતાવું, હાલ મનમાં હાલ તુને રામ બતાવું. 1 રૂપિયો દાન પેટી જ નહીં, વીરપુરની અંદર દાન પેટી જ નથી. બગદાણાવાળા બાપા સીતારામના ત્યાં પહોંચી જાઓ તમે. કૃષ્ણકુમારસિંહજીને શું કામ પિતાજી માન્યા? કારણ શું? કૃષ્ણકુમારસિંહજી પોતે પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની અંદર પિતા સમાન દેખતા હતા, કે મારા પિતા સમાન છે વલ્લભભાઈ પટેલ સાહેબ. એ કૃષ્ણકુમારસિંહજીનું બાપ કહું છું, લાઈવ આ બાપ. 1800 પાદર દેશના કાજે હસતા હસતા આપી દો. લેશ માત્ર એક એવો હાવ ભાવ નહીં, લઈ જો દેશ માટે. પૂછ્યા લઈ જો દેતા દેશ કાજે અર્પણ. 562 રજવાડો જેમને એકત્રીકરણ કરી દીધું હોય અને બધાએ અર્પણ કર્યો. કોઈ ડરાયા, ધમકાયા, બંદૂકની નોસ્તી ડરાયા, આવું બધું નહીં કોઈ ઇતિહાસમાં મેં નહીં વાંચ્યું.
બસ વાર્તાલાપ અને એકબીજાનો આપવાવાળા લેવાવાળા વચ્ચે જે સંવાદ થયો અને એકબીજા ઉપર ભરોસો મૂક્યો, રજવાડો આપી દીધો અને અખંડ ભારતનું નિર્માણ કરી દીધું. અને એવા વ્યક્તિઓની કોઈ દાડો વાત કરવામાં નહીં આવ્યો. તમે મને બતાવી દો કોઈ જગ્યાએ વાત કરવામાં નહીં. કૃષ્ણ ભાવનગરની અંદર આ અંધભક્તો ગોબર ભક્તોના અવતારી પુરુષ, મહામાનવ, યુગ પુરુષ, વિષ્ણુ ભગવાનનો અવતાર, વાતો કરવા મોટી મોટી. એ જ વડાપ્રધાન શ્રી જયારે ભાવનગરની અંદર જોઈ 2022 વિધાનસભાની ચૂંટણીઓની અંદર, એના પહેલા, અને ભાવનગરની અંદર જે ગોહિલવાડની ધરતી એ ધરતી ઉપર જયારે આપણે પગ મૂકીએ એક વખત નમન કરવાનું મન થાય એવી ધરતી. અને ધરતી ઉપર જયારે જોઈશું વડાપ્રધાન, દેશના રાજા, ગુજરાતના પનોતા પુત્ર આપણે કહીએ છીએ, કે ભાવનગરનો જોઈ તો દાસ દાદાના પેડા કોઠિયા યાદ કરે, નરસિંહ દાદાને જોણે કોઠિયાની રચના જ એ નરસિંહ દાદાએ, એ દાસ દાદાએ અને વડાપ્રધાન શ્રીએ ત્રણે ભેગા મળીને કરી હોય. આપણે તો કોઠિયા ખાધા જ નહીં, તમે એમની તો પેડાય ખાધા નહીં. અને વડાપ્રધાન શ્રીએ ટેકનિક આપી હોય, જેમ ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરવાની ટેકનિક પેલા ચા વાળાને આપી, એવી રીતે આ ગોઠિયાની પેડાની ટેકનિક આપી હોય એવું આપણને કહી રહ્યા હતા. અરે મોદીજી, ત્યારબાદ આ વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો. વિડીયો તમે જોવો. આ તો મોદીજીની તમે વાત જુઓ. ઘણી વખત તમે બધા લોકો અંધભક્તો, ગોબર ભક્તો કોઈ, એટલે ભાઈ કોઈનો બાપ નહીં. એવું શું કરી દીધું? એવું શું કરી દીધું? 5 કારણો બતાવો. 5 એવા કામ બતાવી દો કરી દીધું હોય. 5 કામ, 5 એવા વ્યક્તિઓ બતાવી દો કે આ 5 વ્યક્તિઓની વિચારધારા ઉપર આ પાર્ટી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી એવા 5 વ્યક્તિઓ બતાવી દો. અને પરેશ રાવલ આ જ રજવાડોને એવી એમને એવા શબ્દોથી નવાજવામાં આવ્યા હતા અને એવું કહેવામાં આવ્યું હતું, આ રાજાઓનું, આ રજવાડો જેમની પાસે હતો એ રાજાઓ નથી, એમને એવું કહેવામાં આવ્યું હતું. સરદાર પટેલ સાહેબના વખાણ કરતા કરતા એમનું અપમાન કરી ગયા. પછી બધા રાજપૂતો, ક્ષત્રિયો ભેગા થઈને જે માફી મગાવી હતી, 2 હાથ જોડીને માફી માંગતા હતા. એટલે તમે થૂંકો જ છો શું કરવા? એવું તમે થૂંકો જ છો એવું શું કરવાથી તમારે ચાટવું પડે? શરમ નહીં આવતી તમને? અને ઓ માય ગોડ, ફિલ્મની અંદર જે સુફિયાની ડાઈ ડાઈ વાતો બતાવી, જે એક્ટિંગ કરી અને જે સંદેશો આપવાની વાત કરી રહ્યા, એ વ્યક્તિ, એ એક્ટર 12 આઈન શું બોલે? સમજવાની વાત. આ સાલા નેતા અને અભિનેતા 3 કલાક ડફોડ બનાવે દેશની જનતાનું, અને નેતા આખી જિંદગી જીવે ત્યાં સુધી આપણને ડફોડ બનાવે. અને એવા ઉલ્લુ બનાવે, એવો બની જાય. ઝાંસીની રાણી ફિલ્મ બનાવે. ઝાંસીની રાણી કોના માટે લડ્યા હતા? કઈ આઝાદી માટે લડતા હતા? અને ઝાંસીની રાણીનું પાત્ર ભજવ્યું કંગના રાણાવત. અને શું બોલ્યું? પાત્રો ભજવવાથી કોઈ કશું બની નથી જતું. દીપિકા ચીખલિયાજીને જોવો, અરુણ ગોવિલજીને જોવો, જેમને રામ સીતાનું પાત્ર ભજવ્યું હતું, અને એમની સાથે લક્ષ્મણજીનું પાત્ર ભજવવાવાળા જો આજે પણ લોકો એમને વંદન કરે છે. એમને અભિનય કર્યો કહેવાય, એમને પાત્ર ભજવ્યું કહેવાય. કે જે રામનું પાત્ર ભજવી અને રામ બની અને રહેવું, એ મુખ્ય કારીગરી. ખરેખર હું તો એવું માનું છું, ધન્યવાદ છે બંનેનું, અને સેલ્યુટ છે, અને બંનેને હું વંદન કરું છું. અને બંને જ તમને, મને, દેશની જનતાને, કે રામ આવા હતા, સીતા માતા આવો હતો, આજ સીતા માતા, આજ રામ. અને આજે આપણે, હવે તમે સ્વીકાર્યું. બીજા નંબરની અંદર કોઈ પણ ગુજરાતી આ વાતને એમ કહેતો ગોવા મારો બાપ છે, એવું કોઈ સ્વીકાર છે? પરેશ રાવલજી જેનું બાપ માને છે, તમે માનો? અમે નહીં માનતા. પણ અંધભક્તો, ગોબર ભક્તો માનો, અને ગર્વથી બોલો. અમે બોલીએ એમ બોલો. તમે અમારા ભાઈ રીઝન અમે કેમ બાપ કહીએ છીએ?
તો એનું અમારા પાસે કમ્પ્લેટ એમના કામો બોલે છે. હું નહીં, હરેક વ્યક્તિ જલારામ બાપાની ત્યાં જો હજારો લોકો, લાખો લોકો અત્યાર સુધીની અંદર, લાખો કરોડો લોકો બધોય બાપ માને જલારામ બાપા. બાપા જલારામ બાપા કહીએ છીએ, બગદાણા વાળા બાપા સીતારામ બાપા કહીએ છીએ. બાપનું બાપ બાપા ગર્વથી હોશે હોશે. કોઈ કેમ? કોઈ એ કોઈએ બનાવ્યા નતા, એમના કર્મોથી આજે બાપ કહેવાય છે અને લોકો હોશે હોશે કોઈ છે. નાચ્યો ઊભી બજાર, ઘરનું રાખ્યું ન જાણ, એવો ધૂની બતાવું, હાલ મનવા હાલ તુને રામ બતાવું. જૂનાગઢમાં નરસિંહ સામળિયા, કુંવરબાઈના તે મામેરા પૂર્યા, નાચ્યો ઊભી બજાર, ઘરનું રાખ્યું ન જાણ, એવો ધૂની બતાવું, હાલ મનવા હાલ તુને રામ બતાવું. રામ આવી ના, રામ એટલે છે ઘરનું જાણ ના રાખ્યું. ઊભી બજાર નાચ્યા અને કુંવરબાઈના તે મામેરા પૂર્યા, એ રામ આવી અને કુંવરબાઈના મામેરા પૂરવા પડ્યા. એ જગતના નાથને આવી અને કુંવરબાઈના મામેરા પૂરવા પડ્યા. એ રામ. અને એટલે બાપ કહીએ છીએ કે બાપ છે. આ ઇતિહાસો લખવાય. એક ઇતિહાસ એવો પણ લખાય છે, અંધભક્તો ગોબર ભક્તો તમને નહીં સમજણ પડે. એ ઇતિહાસ 22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. દરેકને આનંદ ખુશીઓ, પણ અંધભક્તો ગોબર ભક્તો તમે જેમ ઉપમાઓ આપો ને, કા પુરુષ ને પેલા પુરુષ ને ઢીકણા પુરુષ ને વિષ્ણુ ભગવાનનો અવતાર ને આ અવતાર ને તે અવતાર ને શિવાજી મહારાજ સાથે સરખામણી. શિવાજી મહારાજના નખ બરોબર, ટચલી આંગળીનો નખ બરોબર વડાપ્રધાન મોદીજી નથી. શિવાજી મહારાજ કોણ, એમનો ઇતિહાસ જોયો, હોભળ્યો હો તમે? શિવાજી મહારાજ બનવું એટલે જીજાબાઈના કોખ જ જન્મ લેવો પડે તો શિવાજી મહારાજ બનાય. તેમના ગુરુ કોણ હતા? શિવાજી મહારાજના વિચારો તમે જુઓ. ગમે તેની સાથે ગમે તેને સરખાઈ દેવાનું. ખાલી વડાપ્રધાન બની છો તો પણ ઘણું, કશું બનવાની જરૂર નહીં. વડાપ્રધાનના હોદ્દા ઉપર દેશની જનતાએ બેસાડ્યા છે, વડાપ્રધાન બની જાવ તો ઘણું. ઘડીક વારમાં 4 મઠોના 4 શંકરાચાર્યજી બની ગયા 22 જાન્યુઆરી 2024 ના રોજ. પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી દીધી. ના પાડી બધોય. તમે ગમે તેમ બોલો, હું જ બધું છું, બધામાં હું છું. મોદી જ રામ છે, રામ મોદી છે. આવું સાબિત કરી દીધું. અને કેવો ઇતિહાસ લખોણ્યો કે એને થોડા વર્ષો પછી તમને સવાલ કરશે, આ દેશની જનતાને સવાલ કરશે. એવો કેવો ઇતિહાસ લખાઈ ગયો. શંકર ભગવાન ક્યો બેઠા? ક્યો બેઠા શંકર ભગવાન? મહાદેવજી ક્યો બેઠા? પોતપોતાના મઠની અંદર મહાદેવજી બેઠા. આવી મુક્તેશ્વરાનંદજી જે શંકરાચાર્ય છે, તેમને કેટલો નિવેદનો આપ્યો, સ્પષ્ટ પોતાની મર્યાદાઓ. અમુક વાર તો તોડી છે એમને. અને એમનું કામ, એમનું શું કામ, એ એમને પણ વિડીયોની અંદર, ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું છે. અને એ શંકર ભગવાન, એ શંકરાચાર્યજીઓ કે જે સનાતન ધર્મના 4 પાયા છે, સ્તંભ છે. અને સૌથી વધારે તમને તો માનવામાં નહીં આવે ભક્તો, ખબર ભક્તોને 10 મિનિટનો વિડીયો હું બતાવી નહીં શકતો. અને શંકરાચાર્યજીઓએ એ પણ કીધું કે જે બહેસ ચાલી હતી સુપ્રીમ કોર્ટની અંદર, એક પુરાવાઓ આપવા પડ્યા હતા. કોણ ઉભું રહ્યું? કોણ હતું એ વખતે? કોઈ નતું. કોઈ રોડ ઉપર શોર શરાબો, ફલાણું ઢીકણું
કરવાથી કોઈ મંદિર નહીં બન્યું. એ પુરાવા આલ્યા, પુષ્ટિ કરી. અને અત્યારે જે અંધભક્તો ગોબર ભક્તો દ્વારા જે પૈસા બતાવવામાં કે આ ભાઈએ, આ બાપુએ, આ સ્વામીએ બધું કર્યું, એ સ્વામીએ નહીં કર્યું. સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના ડોક્ટર જે વકીલ હતા મિશ્રાજી, એમનો પણ વિડીયો ને એમનું નિવેદન છે, પણ એ 10 મિનિટનું હું બતાવી નહીં શકતો. એના માટે સ્પેશિયલ તમને કાલ વિડીયો બતાવવાનો. એ પણ બોલે છે કે સૌથી વધારે કોર્ટની અંદર, સુપ્રીમ કોર્ટની અંદર પુરાવા સહિત કહેવા વાળા જો કોઈ વ્યક્તિ હતા તો એ શંકરાચાર્યજી અવિ મુક્તેશ્વરાનંદજી હતા. અને એમને પ્રામાણિક એવો પ્રૂફ આપ્યો જેનાથી કોર્ટને માનવું પડ્યું. અને એ જ અવિ મુક્તેશ્વરાનંદજી જ્યારે કોઈ છે એટલે એમનું મજાક બનાવવામાં આવે છે, એમના વિશે ખોટું છાપવામાં આવે છે. તમે એક વ્યક્તિ માટે તમે સનાતન ધર્મના ચીલા પાડી દીધા, 2 ભાગ પાડી દીધા. ધર્મ અને ધતિંગ બંને અલગ થઈ ગયું. આ ઇતિહાસ લખવાનો. તમારે વાંચવું પડશે, ઇતિહાસ સમજવો પડશે. તમે રામને નથી બેસાડ્યા, એક વ્યક્તિને રામ બનાવી દીધો. આ લડાઈ અમારી. કોઈ ધાર્મિક, કોઈ 33 કોટી દેવી દેવતાઓનો કોઈ ધર્મના દેવી દેવતાઓની કદી વિરોધ કર્યો? બતાવો મને એક વિડીયો. કદી નહીં હોય. પણ તમે એમ કહેતા હોય કે અમારા મોદીજી રામ છે તો આજે વિરોધ છે ને કાલે વિરોધ. મને એટલી ખબર પડે, જુઠ્ઠો વ્યક્તિ કોઈ દાડ ભગવાન ન હોય. ભગવાનને જૂઠ બોલવાની જરૂર જ ન પડે. ભગવાનને 8400 કરોડ રૂપિયાના વિમાનમાં ફરવાની જરૂર ન પડે. ભગવાન જો હોય મોદીજી તો એ રાજ્યની, એ દેશની પ્રજા 80 કરોડ લોકો મફતના અનાજ ઉપર ક્યારેય નિર્ભર ન થાય. અને એ ભગવાન જો મોદીજી હોય, વિષ્ણુ ભગવાનનો અવતાર હોય, શિવાજી મહારાજ જેવા હોય, તો આટલું બધું કર્જ શું કામ લીધું 9.5 વર્ષની અંદર? જવાબ નહીં તમારા કોઈની પાસે. અને એક એવો ઇતિહાસ લખી દીધો. ધર્મ અલગ કરી નાખ્યો, ધતિંગ અલગ કરી નાખ્યો. સનાતનીઓની અંદર 2 ભાગ પડી ગયા. અને આ ઇતિહાસ જ્યારે તમને સવાલ કરશે એ વખતે તમારી પાસે કશું નહીં હોય. જેને તમે રામ માનો છો એ રામ જવાનો. દિલીપ પટેલ કોઈ ધના તારું ફરી જશે. એટલે આ ગોડા મૂર્ખના સરદાર પ્રૂફ કરી આપ. ભલે મારું ફરી જતું, ભલે હું ગોડો રહ્યો, ગોડા બનવું હોય પણ સાચું બોલવું. તમારા જેમ વાહવાહી નહીં કરવી. બતાવો તમારા પિતાજી ભગવાન હોય તો પ્રૂફ કરીને બતાવો. બોલવાથી કશું ન થાય. શું ભગવાન? આ જ વસ્તુ પાડોશી દેશ પાકિસ્તાન, તમારા પિતાજી અંધભક્તો, ગોબર ભક્તો, હર રોજ આપણે બધાએ, કારણ કે પાકિસ્તાનના કામ એવા છે એટલે આપણે ઝેર ઉગલીએ છીએ એના ઉપર. પણ પાડોશી દેશ પાકિસ્તાનનો તમને દાખલો આલો. કોઈ બીજા દેશનો, કોઈ ઓસ્ટ્રેલિયા કે જાપાન કે ઇટલી કે કોઈનો દાખલો નહીં આલો. અમેરિકા કે કોઈનો ઇંગ્લેન્ડ કે એનો દાખલો નહીં આલો. પાકિસ્તાનનો જ દાખલો આલો. મુસ્લિમ દેશ જ છે ને. પાકિસ્તાનનો કોઈ પણ વડાપ્રધાન હોય, તમારા સનાતન ધર્મમાં અને એ ધર્મમાં શું ફરક? અને આ ગોબર ભક્તોમાં, અંધભક્તો ગોબર ભક્તોમાં અને પાકિસ્તાનના મુસ્લિમોમાં શું ફરક હોય તમે જોઈ લો. અંધભક્તિ જેટલી હારી લાગે એટલી જ કરાય. જો આ મારો દાખલો ખોટો નીકળે તો તમે મને જે સજા કહેશો હું ભોગવું. એક એક્ઝામ્પલ મને એવો વિચાર આવ્યો. મિથિલેશભાઈ અમીન અમે 2 કાલે ચર્ચા કરતા અમને વિચાર આવ્યો. આ વિચાર અમીનનો હતો. અમીને મને કીધું જો આવું બને તો તમે ધનજીભાઈ સમજો. પાકિસ્તાનની અંદર કોઈ મંદિર બની રહ્યું છે, કોઈ દરગાહ બની રહી છે, મોટામાં મોટી, કોઈ પણ પાકિસ્તાનના કોઈ શહેરની અંદર, અને કોઈ પણ વડાપ્રધાન હોય પાકિસ્તાનના, ચાહે ઇમરાન ખાન હોય કે ચાહે નવાઝ શરીફ હોય કે ચાહે મુશરફ હોય કે ચાહે મિયાદાદ હોય, કોઈ પણ વડાપ્રધાન હોય, અને પાકિસ્તાનના કોઈ પણ શહેરની અંદર મોટામાં મોટું મસ્જિદ કો તો દરગાહ બની રહી હોય, અને એમના જે મુસ્લિમ ધર્મના જે મૌલવી કહેતા હોય, જે કહેતા હોય એ લોકો, એમના ધર્મના જે એમને ગુરુઓ કહેતા હોય, જે કહેતા હોય એ લોકો એમ કહી દો કે ભાઈ મંદિર અરે જે મસ્જિદ ને દરગાહ બની રહી છે એ મુસ્લિમ શાસ્ત્રો અનુસાર વિધિ વિધાન મુજબ એ અધૂરી છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા
વડાપ્રધાન શ્રી ના કરી શકે પાકિસ્તાનના. આવી જાહેરાત થઈ જાય અને કરી દો મુસ્લિમ ધર્મના લોકો, પછી પાકિસ્તાનના વડાપ્રધાન કોઈ પણ હોય, તાકાત નહીં કે એ મંદિર અરે એમનું એ મસ્જિદ કે દરગાહની એ પ્રાણ પ્રતિષ્ઠા કરી જુઓ. તાકાત નહીં. શું થાય કર્યું તો? અંધભક્તો ગોબર ભક્તો ખાલી વિચારી લો શું થાય. શું થાય? મુસ્લિમ ધર્મ ગુરુઓ ના પાડી દો પાકિસ્તાનની અંદર એમના કે ભાઈ આ અધૂરું છે અને આ નહીં કરવાનું. કોઈની તાકાત એ વડાપ્રધાન પાકિસ્તાનના વડાપ્રધાનની તાકાત કે એ જાય ખાલી એ મસ્જિદ કે દરગાહમાં જનતા પૂરો કરી નાખે એ વડાપ્રધાનને ખુરશીથી ઉતારી દે. એ મોટામાં મોટી ભૂલ આપણે કરીએ, સનાતનીઓએ કરીએ. શંકરાચાર્યોનું ગુરુજીઓનું આપણે ન સાંભળ્યું અને એમને એવું કીધું કે આસુરી શક્તિનો અંદર વાસ થઈ જશે, આ થઈ જશે, તે થઈ જશે, એનો પ્રભાવ થઈ જશે. આપણે બધો હોભળ્યા રાખ્યું. કોઈ શંકરાચાર્યજીઓ તો કોણ હે? બધું જ મોદીજી, બધું જ મોદીજી. મારી આ લડાઈ સંદેશો કોને આપ્યો? આપણને સંદેશો કોને આપ્યો? આપણને સંદેશો કોને આપ્યો? 21-22 તારીખે આ કરવાનું કોને આપ્યો? કે તમે અહીંયા કોઈ આવતા નહીં 21-22 તારીખે પોતપોતાના ઘેરથી. કોને આપ્યો સંદેશો? કોણ મોદીજી આપણને સંદેશો? આ ભારત દેશના વડાપ્રધાન. કોઈ શંકરાચાર્ય છે? કોઈ મઠના? અને શું કામ માનવું? એટલા માટે હું બોલ્યો હતો કે ઘરે લાપસી કરી ગયું, આનંદ ઉત્સવ કરી ગયું, અમને આનંદ છે કે ભગવાન શ્રી રામ ઘર આવ્યા, એમનું મંદિર બનવું જ જોઈએ. પણ કોઈના કહેવાથી નહીં કે તમે આ કરો તો નહીં થાય. બસ મારી લડાઈ જા. કોણ મોદીજી કહેવા વાળા? શું કોઈ શંકરાચાર્ય? શું એમની પાસે જ્ઞાન? કરાવી દો કાલે અવિમુક્તેશ્વરાનંદજી શંકરાચાર્યજી સાથે મોદીજીની ડિબેટ. કેટલું જ્ઞાન ખબર પડી જશે. દરેક વસ્તુ સોચી સમજી વિચારી અને અવિમુક્તેશ્વરાનંદજી બોલ્યું. એક એક શબ્દો તમે એમના સોંપડો. અને એ શેના માટે કહી રહ્યા? એમની શું જરૂર છે? વડાપ્રધાન તો બનવાના નહીં. એમનું કોઈ વડાપ્રધાન બનવું જ નહીં. પણ ત્યાં જો શંકરાચાર્યજીઓ આવતા હતા ત્યાં મોદીજી ભૂસાઈ જતા હતા. ત્યાં મોદીજીનું કોઈ મહત્વ નતું રહેતું. બીજા શંકરાચાર્યજીઓ પણ એમને કીધું, શંકરાચાર્યજી કે અમારે ત્યાં જઈને શું કરવાનું? તાલી વગાડવાની? પણ એ અર્થ નતો એમનો. જે અમારું કામ છે એ પ્રધાનમંત્રીજી કરે તો અમારે શું કરવાનું? અમારા જે અમે ગાદી ઉપર બેઠા છીએ, જે અમારું માન છે અને એનો જે મલાજો અમારે જાળવવો જોઈએ એ પણ અમારે જાળવવો જોઈએ. સનાતન ધર્મની અંદર સંદેશો આપવો. કાલ સવારે કોઈ પણ વસ્તુ બનશે તો એનો જવાબદાર શું? સનાતન ધર્મ ઉપર આંગળીઓ ઉઠશે, ગમે તે ઉઠાવશે. રાષ્ટ્રપતિજીને શિલાન્યાસ થયો એટલે રામનાથ કોવિંદજીને બોલાવવામાં નહીં આવે. ત્યારબાદ સંસદ ગૃહનું ઉદઘાટન થયું, મુર્મુજીને બોલાવવામાં નહીં આવે. દ્રૌપદી મુર્મુજી નહીં આયા બોલાવો. રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાની અંદર થતો હોય, રાષ્ટ્રપતિજીને ઉપરાષ્ટ્રપતિજીને, વડાપ્રધાન તો ત્રીજા નંબરમાં આવે. વડાપ્રધાન ત્રીજા નંબરમાં આવે. પ્રથમ નંબર ચોય હાથ નહીં વડાપ્રધાન શ્રીનો. ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જ કહેવાય છે અને 15મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેવાય છે. ઇતિહાસ બદલવાનો નથી. અને ભારત દેશના ત્રીજા નંબરનું પદ એ વડાપ્રધાન શ્રીનું પદ. એ પણ તમારા અંધભક્તો ગોબર ભક્તો સ્વીકારવું પડશે. એક પણ ભારતીય જનતા પાર્ટીનો ચલો રક્ષામંત્રીજી, અડવાણીજી કોઈ નહીં. કારણ
ત્યાં કદ મોદીજીનું નેનું થઈ જતું હતું. ફિલ્મ અભિનેતાઓ, અભિનેત્રીઓ, ક્રિકેટરો, બીજા એ બધા આવો એ મોદીજીને ટચ નતા કરતા. ત્યાં હોદ્દાની મારામારી, લડાઈની, કોઈ રામ બામમાં રસ નહીં. મારે બતાવી દેવો કે હું લાયો, મેં આમ કર્યું. ગીત વાગી રહ્યા, જો રામ કો લાયે ઉनको લાએંગે. દેશના વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ એવું મોઢેથી નહીં બોલી શકતા કે તમે શું વગાડી રહ્યા, કોને ફોટો મૂક્યો, રામને આંગળી પકડી અને લઈને જતો મારો, કોને મને વિષ્ણુ ભગવાનનો અવતાર કીધો. પણ નહીં બોલવું, ત્યાં તો સારું, મજા આવે. મને ભગવાન, હું ભાઈ ભગવાન, ખુશ. આ દેશ ને આવજો, કોઈ ભગવાન નહીં, બધો જ ખબર કોણ ભગવાન હે. બધો બધી ખબર. અંધભક્તો, ગોબર ભક્તો, ભાઈ કશું હા નહીં, ખાલી પોસ્ટો મૂકવી, આ કરવું, તે કરવું, વિરોધ કરો. હું દરેક વસ્તુ પ્રૂફ સહિત બોલતો નથી. હું એને સમજુ, એનું હું વિચારું. કેવી રીતે મોદીજી ભગવાન, કેવી રીતે મોદીજી પણ વિદેશમાં જોઈ તો એમને કહેવું પડશે અમે યુદ્ધ નહીં બુદ્ધમાં માનીએ છીએ. યુદ્ધ નહીં બુદ્ધમાં માનીએ છીએ અને બુદ્ધની ધરતી ઉપરથી હું આવું છું. શરમ કરો લે અંધભક્તો તમે. મુકેશભાઈ અંબાણીના ધર્મપત્ની અમેરિકાની અંદર જોઈ એમને બોલવું પડે છે હું બુદ્ધાની ધરતી ઉપરથી આવી છું. ત્યાં તમને શર્મશાર નહીં થતા? મત લેવા હોય તો ભારત દેશની અંદર રામ, વિદેશમાં ધરતી ઉપર જો બોલો રામ, કે રામની ધરતી ઉપરથી આવીએ છીએ. ત્યાં બુદ્ધની ધરતી, બુદ્ધાની ધરતી, આવું બોલવું પડે તમારે? આ તમારો ખેલ નવટંકી. અંધભક્તો મારી લડાઈ જા. ચલો મિત્રો, હા ભાઈ, એ તો હવે કર્યા જ જઈ ગયું. અત્યારે ભગવાન શ્રી રામ બાળ સ્વરૂપમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પછી યુવાનીમાં થશે. એમને 5 વર્ષ પછી, 10 વર્ષ પછી ઉત્સવ મનાવી, 15 વર્ષ પછી ભગવાન શ્રી રામચંદ્ર જાનકી જય બોલો, હનુમાન કી બધા બિરાજમાન થશે. એ કોઈ મારો વિરોધ જ નહીં. કરો મંદિર તો વિશ્વમાં મોટામાં મોટું જુઓ, એનો કોઈ વિરોધ નહીં. મેં કદી બોલ્યો? જે શાસ્ત્રો અનુસાર, સનાતન ધર્મ અનુસાર, તમારા સનાતન ધર્મના 4 પાયા કોણ? સનાતન ધર્મના 4 મઠોના 4 ગુરુઓ કોણ? શંકરાચાર્યજીઓ કોણ? બસ એનો મને જવાબ આલો. મારે બીજું કશું નહીં સોંપડવું. એમનું સોંપડવું કે તમારું સોંપડવું, પેલા નક્કી કરો. મોદીજીનું સોંપડવું કે એમનું સોંપડવું? મોદીજી નક્કી. મોદીજી કાલવારી ગયા, હું જ છું બધું. 24 ચૂંટણી જીતી ગયા, સમજી લો, જીતી જ જાય લોકસભાની. એના પછી કહે છે ચિંતા કરશો નહીં, બધું હું જ છું, સર્વસ્વ. તમામ બ્રહ્માંડનો માલિક હું છું. રાત્રે 8 વાગે આવીને કોઈ માર મોન લેવા. રાજેશભાઈ મકવાણા, ધનજી પાટીદાર, મોદી અને શાહનો વિરોધ કરીને હાર્દિક પટેલની જેમ પાછલા બારણેથી ભાજપ ભરી જશે. કદી એ નહીં જો લખી દેજે. તારું સપનું થઈ જશે. આ તમે સપનું જોઈ રહ્યા. ધનજી પાટીદાર નહીં જાય અને ભાજપમાં તો કદી એ નહીં. એનું કારણ કહું. મને કોઈ ભાજપનો વિરોધ નહીં કે મને કોઈ મોદી શાહનો વિરોધ નહીં. નહીં જવાનું કારણ હું તમને કહું. નહીં જવાનું કારણ હું તમને કહું. એ જઈને મારે કરવાનું છું, મને સમજાવો. ચલો હું કાલ જ જતો રહું, હાલ જતો રહું. શું કરવાનું? અને હું મોદીજીનો વિરોધ કરું છું, આનો વિરોધ કરું, એ તમને એવું ચમ લાગે કે હું બેનો વિરોધ કરું? તમને એમ ચમ નહીં લાગતું ભાઈ જે ખોટી છે હું પ્રૂફ સહિત બોલું? પ્રૂફ વગર હું બોલતો હોય મને બતાવો. હું ખાલી ગપ્પો મારતો હોય, મારા ઘરનું બોલતો હોય એવું મને બતાવો ખાલી કે ભાઈ તું આ ઘરનું બોલે. શું મોદી છે આ? કોણ? અમિતભાઈ, નરેન્દ્રભાઈ છે, અમિત છે, નરેન્દ્ર મોદી. શું કેમ વિરોધ નહીં કરવાનો? નીતિ અને સિસ્ટમનો વિરોધ શું કામ નહીં કરવાનો? કારણ છે. શું યાર તમે બધા વાતો કરો? શેના માટે તમને એવું લાગે? તમે અંધભક્તો, એનો મતલબ એવું કે તમે સાચું જોઈ નહીં શકતા.
સત્તામાં પાવરમાં હોય એનો વિરોધ થાય, એમની નીતિ અને સિસ્ટમનો વિરોધ થાય. અને હું શું કરવા, હું કાયમી માટે કહું મારું શું બગાડ્યું પ્રશ્ન કશું નહીં. તો હું આમાં જતો રહ્યો, હું આમાં ખરેખર મોદીજીએ તો લેવા જ ના જોઈએ. હું એ કહું હજીએ હું અહીંયાથી સમજો મને લઈ લો, હું ત્યાં જતો રહું તો હું ખરાબ નથી. આ જેટલા પણ લોકોને ખરીદી છે એમાં એ ખરાબ નથી. બજારમાં બધું મળે પૈસેથી. તમારે શું લાવવું હોય એ તમારે નક્કી કરવાનું. તમે શું ખાઈ રહ્યા છો, કોને ખરીદી રહ્યા છો, તો એ ખરીદનાર નક્કી કરવું પડે. બજારમાં બધું મળે, પણ એનો મતલબ એ નથી જે મળે એ લેતા આવું ઘેર. તમે સમજો મારી વાતને ભાઈ મકવાણા ભાઈ, તમે એવું ના સમજો. ઘોડા જેવી વાતો કરો તો મેળ નો આવે. સીધી વાત કરો. બજારમાં બધું વેચાવા માટે જ હોય. બજારો, કરિયાણાની દુકાનમાં બધું વેચતા હોય. તમારે શું ખરીદવું હોય તમારે નક્કી કરવાનું. સારા ચોખા હોય, ખોટા ચોખા હોય. સારો કઠોળ હોય, ખોટું કઠોળ હોય. પ્લાસ્ટિકના ચોખા આવે, ડુપ્લિકેટ દૂધે આવે, ડુપ્લિકેટ ઘી આવે, પનીર આવે, બટર આવે, મોકળ આવે, બધું આવે. બધું ડુપ્લિકેટ આવે. સીએમઓ અધિકારી, પીએમઓ, કને ખરીદવું, શું કરવું એ તમારે જોવાનું. શું કરવા તમારી નીતિ અને સિસ્ટમ. હું આજે વિરોધ કરી રહ્યો છું, કાલ હું જતો રહ્યો તો મારો વાક કેમનો પેલા નક્કી કરો. ઈકણ જઈને હું શું બોલવાનો તો મને નહીં બોલવા દેવાના, સમજી લો. બરાબર? ચોથી એ થઈ જશે હારા, મારા હિસાબમાં ચોથી હારા થઈ જશે. તો હું કેમ ગયો છું તો એ મને ખબર. હું સમજાવ જાઉં તો હું કેમ ગયો તો એ મને ખબર. તમને તો હું કહેવાનો નહીં હું કેમ ગયો. અને તમને કોઈ એવું કહેતું હોય કે આના માટે જે આ તો મગજમાં કાઢ નાખો. અને લેવા વાળા ખોટા, હું તો હજી કહું લેવા જ ના જોઈએ, લેવો જ ના જોઈએ. ભાઈ તું તારી રીતે લડ. અમારી નીતિ અને સિસ્ટમ જે છે આ છે. તારા આવાથી કોઈ બદલાવાની નહીં. અને એના જવાથી ત્યાં કોઈ પરિવર્તન નહીં આવવાનું. ઉપરથી જોર થવાનું. તમે સમજો મારી વાત. એ એને લઈ બેસાડી રહ્યા એક ખૂણામાં તો એ તમારી મિસ્ટેક. તમારે જવું લેવો જ ના જોઈએ. શું કામ લેવો જોઈએ? ઘણા લોકો વિરોધો કરે. બધો લઈ લેશો. બધા મોદીજીની નીતિ અને સિસ્ટમ. 142 કરોડ આબાદી વાળો દેશ, હું એકલો કરું નીતિ સિસ્ટમ? લાખો લોકો કરોડો. કદી ન વિચાર્યું જનતા વિરોધ કરો. 65% જનતા તો આજે નહીં, મોદીજીના નિમ્ન હંગાથી, ભાજપ પાર્ટી હંગાથી. તો એ ખોટા? તો શું એ ભારતીય નહીં? તમે એવું કરવા નક્કી કરી દો હું આનો વિરોધ કરું, હું આનો વિરોધ, નીતિ અને સિસ્ટમનો વિરોધ કરું. હું મારા ઘરનું પીરસતો હોય તમે મને કહી શકો ભાઈ એ આવું નહીં, આવું જોઈ લે. વાત મારી આટલી જ છે. બાકી તમારે જેને જે કહેવું કે મારે કોઈ સર્ટિફિકેટ તો લેવાનું નહીં. મારું કોમ રોજ બોલવાનું, રોજ બોલવું. એક દિવસ એવું નહીં હોય ખાલી. આ તો સમય નહીં મળતો ને કે એક દિવસ બંધ ના કરું. રોજ બોલ. 5 માણસોનું તો પરિવર્તન આવે. ઘણું થઈ ગયું. 5 માણસોનું તો પરિવર્તન આવે. 5 માણસોને તો આ વિડીયોથી ખબર પડી કે મારી બેટી વાત તો સાચી છે. સનાતન ધર્મના 4 પાયા, 4 શંકરાચાર્યજીઓ, 4 આપણા વેદ, અને એની સ્થાપના આદિ શંકરાચાર્યજીએ કરી છે. તો એમની કોઈ ભૂમિકા નહીં સનાતન ધર્મનું. સનાતન ધર્મ એટલે શું? તો સનાતન ધર્મ કહેવાય. પણ એમની એ શંકરાચાર્યજીઓની કોઈ ભૂમિકા નહીં. અને એ જવાની ના પાડી દીધી. અને મોદીજી બધું કરી દીધું. તો કેમ કર્યું? 2019 પહેલા પુલવામા 350 કિલો RDX બ્લાસ્ટ થઈને એટેક થઈ ગયો હતો. દેશના 45 જવાનો ઉમાઈ ગયા. એ વખતના જે જમ્મુ કાશ્મીરના જે રાજ્યપાલ શ્રી હતા, ગવર્નર હતા, સત્યપાલ મલિકજી, એમને પોલ ખોલી દીધું. આ ઇતિહાસ એવો લખાય. એટલે મારે બોલવું પડ્યું. શું હું સનાતની નહીં? મારે સર્ટિફિકેટ લેવાનું કોઈ ફાયદી? પ્યોર સનાતની શું? અંધભક્ત સનાતની નહીં. દેશભક્ત શું? સનાતની શું? કોક ભગવાન કહી દે તો મારી ભગવાન કહી દેવાના?
વિષ્ણુભાઈ પરમાર આપણને કોઈ પગ ખેંચે કે હાથ ખેંચે એનાથી આપણે કોઈ મતલબ જ નહીં. મારા 5 માણસો માટે હું નહીં મગજમારી કરતો, 5 અંત ભક્તોનું મારે નહીં વાપરવાનું. મેં પેલું રીલ બનાવી, રીલ જુઓ તમે, એની લાઈકો જુઓ, કોમેન્ટોમાં મને કોઈ રસ નહીં. એ 500 કોમેન્ટોમાં જો 400 બીજી આવતી એમાં કોઈ મને રસ નહીં. એમાં લાઈક જુઓ, એના વ્યૂ જુઓ, એના શેર જુઓ, મને એમાં રસ કે આ આપણું ગ્રાફિંગ શું કે એ સમજવાનું. કોમેન્ટ તો ગમે તે આ મુદ્દા ઉપર, ચાલો મેં વિડીયો બીજા મુદ્દા ઉપર બનાવે, ટૂંકી વાત કહું, કોઈ બીજો મુદ્દો હોય. આજે તો સમજો ભગવાનના આ ભક્તો રહ્યા, અંધભક્તો, ગોબર ભક્તો, એમને ટચ થાય એવો વિડીયો સમજો આજનો મુદ્દો. કાલ મુદ્દો એવો હોય કે સમજો બીજા મુદ્દા ઉપર બનાવે, તો એ અંધભક્તો એમ કહે ભાઈ આ અમે સમર્થન કરીએ આ મુદ્દાને, તો એ કોમેન્ટમાં લખી શકે. આ મુદ્દાને તો એ લખે જ નહીં. સાચું જ બોલવાનું, બોલવાનું સાચું જ છે. અને કોઈએ સરસ કીધું, આ છેલ્લું એક વાક્ય કહી અને પછી આપણા વિડીયોની આપણે પૂર્ણાહુતિ કરીશું. મેમરી લોસ થઈ જઈએ, બહુ એવું યાદ રહેતું નથી, પણ સરસ કીધું હતું, આજે વાંચવામાં આવ્યું, મજા આવી જાય. એક એવું વક્ત अच्छे अच्छों को झुकाता है, वक्त अच्छे अच्छों को झुकाता है और वक्त सबका आता है. वक्त अच्छे अच्छों को झुकाता है और वक्त सबका आता है. તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો અમર બોલ, શહીદો અમરો બોલો, સિયાવર રામચંદ્ર ભગવાન કી